છેલ્લા લેક્ચરની અંદર આપણે રેક્ટિફાયર, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર આ બેની વાત કરી. રેક્ટિફાયરનું કાર્ય અને કઈ રીતના રેક્ટિફાયર છે એ રેક્ટિફિકેશનનું કાર્ય કરે. રેક્ટિફાયર શું કામ કરે તો ભાઈ એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાની ઘટના, એ પ્રક્રિયાને કહેવાય રેક્ટિફિકેશન. અને જે પ્રક્રિયા પરિપથ કરે છે એને કહેવાય રેક્ટિફાયર. બરાબર, તેવા બે પરિપથ હતા એટલે બે પ્રકારના રેક્ટિફાયર આપણે જોયા. કયા કયા? તો એક તો અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. બેની અંદર મુખ્ય તો પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય. અને પીએન જંક્શન ડાયોડની જે લાક્ષણિકતા આપણે જોઈએ ને, ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતા, કે ફોરવર્ડ બાયસ હોય ત્યારે પ્રવાહ તીરની દિશામાં પસાર થાય, રિવર્સ બાયસની અંદર પ્રવાહ છે એ વિરુદ્ધ દિશામાં પસાર થતો નથી. આ જ લાક્ષણિકતા ઉપરથી રેક્ટિફાયર છે એ બનાવવામાં આવ્યું. બરાબર, તો રેક્ટિફાયરની અંદર આપણે એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર જોઈ ગયા. હવે એના ઉપરથી એક રચના એ ફિલ્ટર પરિપથ એમાં જરૂરી છે. જો આપણે રેક્ટિફિકેશનની અંદર એસી વોલ્ટેજ છે આવો દર્શાવતો હતો, જે બંને દિશામાં હોય, થોડાક સમયમાં ધન હોય, થોડાક સમય માટે ઋણ હોય, એને અનુરૂપ મળતો ડીસી વોલ્ટેજ છે આપણે આવો દર્શાવતો હતો. સમય સાથે બદલાતો એસી વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ એ કહેવાય એને, અને ડીસી વોલ્ટેજ આપણે આમ દર્શાવતો હતો. આઉટપુટ વોલ્ટેજ જે ડીસી વોલ્ટેજ છે, આ એસી વોલ્ટેજ. આ આઉટપુટ વોલ્ટેજ અર્ધ તરંગ રેક્ટિફાયરનો છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય એટલે આવો આઉટપુટ વોલ્ટેજ થઈ જાય. આ આઉટપુટ વોલ્ટેજ ડીસી વોલ્ટેજ જે તમને આવો મળતો. આ પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આખું તરંગ આઉટપુટમાં મળે. પૂર્ણ એટલે આખું સંપૂર્ણ તરંગ આઉટપુટમાં મળે. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં અડધું તરંગ મળે, અડધું તરંગ મળે નહીં, અડધું તરંગ મળે એટલે અર્ધ તરંગ રેક્ટિફાયર. પણ બેયમાં જો ખાસિયત એ છે કે તમે જે ઇનપુટ વોલ્ટેજ આપતા હતા ને, એસી વોલ્ટેજ આવો હતો, ધનય હોય અને ઋણય હોય, એટલે એમાં પ્રવાહ બે દિશામાં પસાર થાય. એકવાર આ દિશામાં પસાર થાય, સમજી લો આ વોલ્ટેજ હોય ત્યારે, બીજો આ વોલ્ટેજ હોય ત્યારે વિરુદ્ધ દિશામાં પસાર થાય. એમાંથી આપણે ડીસી વોલ્ટેજ આવો મળ્યો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં. એમાં વોલ્ટેજ ધન જ છે, એટલે વોલ્ટેજ ધન જ છે એટલે પ્રવાહ એક દિશામાં પસાર થાય. ઋણ તો વોલ્ટેજ જ નથી એટલે પ્રવાહ એ વિરુદ્ધ દિશામાં આવશે જ નહીં. પછી જીરો છે, પછી મળતો જ નથી. વળી પાછો ધન વોલ્ટેજ છે, વળી એટલે ટૂંકમાં એક જ દિશાનો પ્રવાહ મળ્યો આમાં. પણ અડધા તરંગમાં મળે, અડધામાં મળે નહીં. એટલે આ ડીસી વોલ્ટેજ એટલા માટે કહેવાય ડીસી એટલે ડાયરેક્શનલ. ડાયરેક્શનલ એટલે એક જ દિશાનો. આ એક જ દિશાનો છે. જો આમાં બે દિશાનો ઓલ્ટરનેટિંગ, ઉલટ સુલટ. આની અંદર એ છે તો આમાં કંઈ ફેરફાર નથી. આ ધન છે, આ ધન છે, પણ આ અડધું તરંગ મળતું નહોતું, આ આખું તરંગ મળે. એનું કારણ તો અહીં આપણે રચના જોઈ હતી, એમાં બે ડાયોડનો ઉપયોગ થાય, એમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય, વચ્ચેથી બે વોલ્ટેજના ભાગ કર્યા હતા. બરાબર, ઇનપુટમાં આપણે બે તરંગ દર્શાવ્યા હતા આમાં, એટલે એને અનુરૂપ તમને આખું તરંગ છે આઉટપુટમાં મળે છે. હવે આ જે આખું તરંગ મળે છે એની અંદર તમે જુઓ તો તમને જોવા મળે કે આ તમે આઉટપુટ વોલ્ટેજ મળ્યો છે, આ આઉટપુટ વોલ્ટેજ ડીસી ખરો, એ બધો ધન એટલે એક જ દિશાનો છે. બરાબર, ડીસી, પણ અચળ નથી, જામ થાય. 0 થી તે આટલા વધે, સમજી લો કે આ 0 થી 20 લગી વધે, વળી પાછો 20 થી 0 થઈ જાય, વળી 20 થાય, વળી 0 થઈ જાય, વળી 20 થાય, વળી 0 થઈ જાય. એક દિશામાં જ મળશે, -20 નહીં થાય, -15 નહીં થાય. પણ આ વોલ્ટેજ અચળ જ નથી, આમ બદલાયા કરશે. ફ્લક્ચ્યુએશન થતો વોલ્ટેજ કહેવાય આને, દોલન કરતો વોલ્ટેજ કહેવાય. હવે તમારે શું કરવું પડશે? આમાંથી અચળ વોલ્ટેજ જોઈએ. દોલન કરતો વોલ્ટેજ કેમ છે? એનું કારણ એ છે કે આ જે એસી વોલ્ટેજ છે એ દોલન કરે છે. હવે એસી વોલ્ટેજ દોલન કરે છે, આ બે એસીમાંથી બે ડીસી વોલ્ટેજ, પણ ડીસી વોલ્ટેજ છે એ અચળ નથી. આપણને બેટરીમાંથી મળતો ડીસી વોલ્ટેજ છે ને આવો હોય, એટલે સમય સાથે બદલાય નહીં. દાખલા તરીકે આ 5 વોલ્ટ છે તો
સમય સાથે 5 વોલ્ટેજ છે, એમાં વધારો ઘટાડો થાય નહીં, અચળ ડીસી વોલ્ટેજ હોય. આપણને જે બેટરીમાંથી વોલ્ટેજ મળે ને એ આવો મળે, અમે રેખા દોરી એવો. પણ આપણે રેક્ટિફિકેશનમાંથી જે ડીસી વોલ્ટેજ મળ્યો એ તો દોલન કરતો જો વધઘટ થાય. એનું કારણ આપણે વધઘટ થતા એસી વોલ્ટેજમાંથી મેળવ્યો છે એટલા માટે. તો આમાં થોડાક એસી ઘટકો આવેલા છે જે શું કરે છે, વોલ્ટેજમાં વધારો ઘટાડો કરે. હવે એસી ઘટકને આપણે શું કરવા પડશે, અલગ પાડવા પડશે ને આવો ડીસી વોલ્ટેજ જોઈએ, અચળ ડીસી વોલ્ટેજ. તો એ એસી ઘટકોને આમાં આવા ડીસી વોલ્ટેજમાંથી અલગ કરવા માટે ફિલ્ટર પરિપથનો ઉપયોગ થાય. તો આપણે ફિલ્ટર પરિપથની વાત કરવાની છે થોડી. ફિલ્ટર પરિપથ માટેનો બ્લોક ડાયાગ્રામ છે એ દર્શાવો. ફિલ્ટર પરિપથનો બ્લોક ડાયાગ્રામ આવો છે. એની અંદર શું છે, આ એસી વોલ્ટેજ જે આપણે ટ્રાન્સફોર્મરને આપતા હતા એ હજી આપણે રેક્ટિફિકેશનની અંદર ઓલો અર્ધ કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બે ગૂંચડા હતા ને, એક પ્રાઇમરી કોઇલ પી મુખ્ય ગૂંચડું અને એક સેકન્ડરી કોઇલ એસ. સેકન્ડરી કોઇલને આપણે ડાયોડ સાથે જોડાણ કરતા હતા. તો આ બ્લોક ડાયાગ્રામને દર્શાવ્યો આ એસી વોલ્ટેજ જે આપણે અત્યારે મળે છે, અત્યારે આપણે જે વાપરીએ છીએ આ પંખા અને ટ્યુબલાઇટની ચલાવવા એ એસી વોલ્ટેજ, બરાબર, પ્લગમાંથી મળતો વોલ્ટેજ. હવે એસી વોલ્ટેજનું આપણે શું કરવાનું, ડીસીમાં રૂપાંતર કરવાનું. એટલે આજે આવો વોલ્ટેજ, એમાંથી પહેલાં આવો વોલ્ટેજ જોઈએ પછી ફિલ્ટર એને કરવાનું થાય. ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવા રેક્ટિફાયર જોઈએ, એટલે આ રેક્ટિફાયર હોય છે. આ રેક્ટિફાયર આખો પરિપથ છે, મેં પરિપથ નથી દોર્યો, આને કહેવાય બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામ અને મને બ્લોક દોર નાખ્યા. કાયદેસરનો પરિપથ તો મેં દોર્યો નથી. કાયદેસરનો પરિપથમાં અહીંયા તમારે ટ્રાન્સફોર્મર આવે, પછી રેક્ટિફાયરની અંદર એક પીએન જંકશન ડાયોડ ને ટ્રાન્સફોર્મર ને લોડ અવરોધ ને એવું બધું આવે, બરાબર. આ રેક્ટિફાયર તમને આઉટપુટ વોલ્ટેજ આવે. અહીંયા જે મળશે ને એ આઉટપુટ વોલ્ટેજ કેવો હોય છે, આવો હોય છે. આ બે જેવું, બેમાંથી ગમે. પણ એ આઉટપુટ વોલ્ટેજ જે અહીંયા મળ્યો છે એની અંદર ડીસી વોલ્ટેજ છે, પણ એમાં થોડાક એસી ઘટકો ઉમેરાયેલા. હું આમ લખું જોજો, ડીસી વત્તા એસી ઘટકો. આઉટપુટ વોલ્ટેજ મળ્યો એમાં શું થયું છે, ડીસી વોલ્ટેજ જ મળ્યો પણ એમાં એસી ઘટકો થોડા આવેલા છે, બરાબર. હવે એસી ઘટકો આપણે છૂટા પાડવા છે તો એના માટે આગળ આ પરિપથ મેં દોર્યું. તો એના માટે આ કેપેસિટરનો ઉપયોગ કર્યો. ફિલ્ટર પરિપથ તરીકે બે પરિપથનો ઉપયોગ થાય, કેપેસિટર વાળો ફિલ્ટર પરિપથ અથવા ઇન્ડક્ટર વાળો. તમારા સિલેબસની અંદર કેપેસિટર વાળો દર્શાવ્યો એટલે મેં કેપેસિટર વાળો દોર્યો. કેપેસિટર અને ઇન્ડક્ટર બે ફિલ્ટરનું કામ કરે. કઈ રીતના કામ કરે, તો એના માટે તમારે ઓલું એસી ઓલ્ટરનેટિંગ કરંટ એ ચેપ્ટર આવશે ને એની અંદર આવશે. બેના અવરોધ આવે, કેપેસિટર અને ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એટલે કોઇલ ગૂંચડું. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ હોય. જેને કહેવાય XC. એનું સૂત્ર છે -J/ωc. એટલે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અવરોધ, ટૂંકું અને ટચ. એ શું અવરોધ કેવા, આ સૂત્ર કેમ આવ્યું ને કઈ રીતના આવ્યું, નહીં તો તમારે જે ઓલ્ટરનેટિંગ કરંટનું ચેપ્ટર આવશે ને એમાં આવશે પણ. અને ઇન્ડક્ટરનો આવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. જેને કહેવાય XL/J/ωL. એટલે ઇન્ડક્ટર એટલે ગૂંચલું હોય તો એનો અવરોધ આટલો અને કેપેસિટર હોય તો એનો અવરોધ આટલો. આ બે અવરોધ જે સૂત્રો છે ને એની અંદર તમે જોવો ને તો આ એસી માટેના છે અવરોધ, કે
જે એના જોવું નથી હાલે 1/, ઓમેગા સી. ઓમેગા એટલે એસી દોલકની આવૃત્તિ, કોણીય આવૃત્તિ, અને સી એટલે કેપેસિટરનું કેપેસિટન્સ, જે અમુક માઇક્રો ફેરાડે હોય, અમુક નેનો ફેરાડે હોય, બરાબર. આ કેપેસિટરનું કેપેસિટન્સ છે, આ આવૃત્તિ. આમાં એક્સએલ બરાબર જે ઓમેગા એલ, એટલે ઓમેગા એટલે આવૃત્તિ. એસી વોલ્ટેજ હોય એની આવૃત્તિ હોય. આપણા ઘરમાં જે એસી વોલ્ટેજ આવે છે એની આવૃત્તિ 50 થી 52 હર્ટ્ઝ છે. આ કોની આવૃત્તિ છે? અને એલ એટલે ઇન્ડક્ટન્સ. કોઈ પણ ગૂંચડું હોય ને એને ઇન્ડક્ટન્સ હોય. એને ઇન્ડક્ટન્સનું મૂલ્ય અમુક હેનરી હોય. એ તમારે હવે આવશે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ફેરાડેના નિયમોની આવશે ને એ ચેપ્ટરની અંદર. અત્યારે તમારે જે ચોથું ચેપ્ટર ચાલુ થયું હોય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એના પછીના ચેપ્ટરની અંદર એ બધું આવતું જાય છે. એના પછીના ચેપ્ટરમાં નહીં, 5માં 6માં આવશે ખાસ વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર આવશે આ બધું, બરાબર. એટલે ટૂંકમાં તમારે અત્યારે એમ યાદ રાખવાનું કે આ ઇન્ડક્ટરનો અવરોધ છે એસી પરિપથમાં, અને આ કેપેસિટરનો અવરોધ છે એસી પરિપથમાં, બરાબર. તો તમે જુઓ તો કેપેસિટરનો અવરોધ આટલો છે, જે આવૃત્તિ અને કેપેસિટર ઉપર આધાર રાખે. આવૃત્તિ અને કેપેસિટન્સનું મૂલ્ય કેટલું એ પ્રમાણે હોય, બરાબર. હવે આપણે વાત કરી ડીસી વોલ્ટેજ અને એસી વોલ્ટેજ. તો એસી વોલ્ટેજ દોલન કરે એટલે એને આવૃત્તિ આવે. ડીસી વોલ્ટેજ તો દોલન કરતો નથી એટલે એને આવૃત્તિ આવે નહીં, એની આવૃત્તિ 0. તો તમે વિચાર કરો ને, તો જો ડીસીની આવૃત્તિ 0 હોય તો ડીસી માટે આ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય આવું થઈ જાય. ડીસી ઘટક માટે, ડીસી ઘટક માટે ઓમેગા 0 હોય, કારણ કે એને આવૃત્તિ જ ન હોય. તો ઓમેગા 0 હોય ને તો કેપેસિટર રિએક્ટન્સ XC બરાબર તમે લખ્યું આ -J ઓમેગા C. એમાં તમે વિચારી શકો ઓમેગા 0 તો 1/0 ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થઈ જાય. એટલે ડીસી ઘટક માટે કેપેસિટરનો અવરોધ ઇન્ફિનિટી, એટલે ડીસી પ્રવાહ એમાંથી પસાર થાય નહીં. બીજા ચેપ્ટરની અંદર તમે કેપેસિટર ચાર્જ ને ડિસ્ચાર્જ ને આવું જોયું. કેપેસિટરની અંદર શું છે? બે અવાહક પ્લેટ છે. એ અવાહક પ્લેટની વચ્ચે, એટલે બે સુવાહક પ્લેટની વચ્ચે અવાહક માધ્યમ. એટલે અવાહક માધ્યમમાંથી પ્રવાહ પસાર ન થાય. શું થાય? પ્લેટ એની ચાર્જ થાય પછી ડિસ્ચાર્જ થાય, બરાબર. એટલે કેપેસિટરમાંથી પ્રવાહ પસાર ન થાય, જે રીતના તારમાંથી પ્રવાહ પસાર થાય. એનું કારણ શું? તો એનું કારણ આ કેપેસિટરનું કેપેસિટી રિએક્ટન્સ તો ઇન્ફિનિટી થાય, અને પ્રવાહ છે હંમેશા ઇન્ડક્ટર આમાંથી પસાર થાય. કેમ? કારણ કે તમે આની અંદર જુઓ તો આવૃત્તિ 0 હોય તો આ કિંમત તો 0 થઈ જાય. જો લખો જે ઓમેગા એલ બરાબર ટેન્ડ્સ ટુ 0, કારણ કે આવૃત્તિ 0 છે. આવૃત્તિ 0 હોય એટલે આ અવરોધ 0 થાય. એટલે ઇન્ડક્ટર કોઈ ગૂંચડામાંથી પ્રવાહ પસાર થાય, ડીસી પ્રવાહ, પણ કેપેસિટરમાંથી ડીસી પ્રવાહ પસાર થાય નહીં, બરાબર. બસ, તો આપણે તો શું કરવાનું? એસી અને ડીસી ઘટકોને છૂટા પડવા છે. તો હવે તમે વચ્ચે કેપેસિટર રાખ્યું તો કેપેસિટરમાંથી ડીસી ઘટક તો પસાર થવાનું નથી. આ એસી ઘટક પસાર થઈ જશે તો એસી ઘટક છૂટા પડી ગયા. જેવી રીતના કોઈ પણ આપણે દ્રાવણ હોય, પ્રવાહી દ્રવ્ય હોય, બરાબર, કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, કે ગમે બીજું પ્રવાહી પાણી છે, એને આપણે ગરવા માટે ગળણાનો ઉપયોગ કરતા હોય. ગળણું શું કરે છે? તો ગળણું છે એ પાણીમાં કોઈ પણ અશુદ્ધિ જે ભરેલી હોય એ અશુદ્ધિને દૂર કરી નાખે, ફિલ્ટર કરે. તો એવી રીતનું જ આ એક પરિપથથી એવું જ કાર્ય કરે ફિલ્ટર. તો એ ફિલ્ટર શું કરે છે? તો આની અંદર એસી ઘટકોની અશુદ્ધિ છે એ ઘટકોને છૂટા પાડવા. તો છૂટા પાડવા માટે કે ગળણું વાપરવું પડશે. એટલે આપણું ગળણું શું કરે? તો પાણીમાંથી અશુદ્ધિ છૂટી પાડે, પણ આપણે તો આ પરિપથમાંથી ઘટકો છૂટા પાડવા છે. તો એના માટે આવો ગળણા જેવો પરિપથ, એટલે નામ એવું છે ફિલ્ટર પરિપથ. ગઈના જેવું કામ કરે, અશુદ્ધિને છૂટા પાડવાનું કામ. એ કઈ રીતના અશુદ્ધિને છૂટા પાડે? તો એનો જે આ સિદ્ધાંત છે એના ઉપરથી હવે મેં આમાં જે વોલ્ટેજ મળ્યો છે આઉટપુટ એ ડીસી વોલ્ટેજ છે, પણ એમાં એસી ઘટકો છે એટલે મેં એમ લખ્યું ડીસી ને એસી બે ઘટકો, બરાબર. પણ એ એસી ઘટકો છે ને આમાંથી પસાર થઈ જાય. કેપેસિટરમાંથી એસી ઘટકો પસાર થઈ જાય. વૈધાકીય ડીસી ઘટકો આમ જાય. અને તમને આના બે છેડા વચ્ચે મળે શું મળે? ખાલી ડીસી ઘટક. પછી આવો અચળ વોલ્ટેજ થઈ જાય. બદલાતો વોલ્ટેજ છે ને એમાંથી અચળ વોલ્ટેજ કરવા માટે કંઈ નહીં કરવાનું. તમને જે આઉટપુટ વોલ્ટેજ મળ્યો છે આ એને પછી વળી પાછો કોને આપવાનો? કેપેસિટરને આપવાનો, એટલે થઈ જાય કમ્પ્લીટ. આવી રીતના કેપેસિટર છે એ કેપેસિટી તરીકે ફિલ્ટર તરીકે કાર્ય કરે. હજી ઇન્ડક્ટર કઈ રીતના કાર્ય કરે જો એ દાખલા તરીકે તમે જો ઇન્ડક્ટરનો પરિપથ તમને આપ્યો નથી, પણ ઇન્ડક્ટરનો પરિપથ હોય ને તો આ ઇન્ડક્ટર તમે જોડી દો ને
તો ઇન્ડક્ટરમાંથી ડીસી ઘટક પસાર થઈ જાય, એમાં એસી ઘટક પસાર ન થાય. કેમ? કારણ કે જો ડીસી ઘટક માટે ઇન્ડક્ટરનો અવરોધ 0 છે, એટલે ડીસી એમાં જ પસાર થઈ જાય. પણ એસી માટે તો આવૃત્તિ આવે, એટલે એસી માટે તો અવરોધ 0 ઇન્ફિનિટી નથી, પણ 0 તો નથી, એટલે એસી ઘટક છે એમાં પસાર ન થાય, એટલે એસી આ બાજુ આવે, બદલી જાય પરિપથ તમારો. તમે ઇન્ડક્ટર રાખો ને તો ઇન્ડક્ટરમાં તમારો ડીસી ઘટક અહીંયા આવી જાય અને એસી ઘટક અહીંયા આવે. તો એસી અને ડીસી છૂટા પડી ગયા, એટલે ફિલ્ટરનું કામ થયું કહેવાય. એટલે ફિલ્ટર પરિપથ છે આવી રીતના ફિલ્ટરનું કાર્ય કરે, જે શું કરે છે એ મળેલા ડીસી વોલ્ટેજમાંથી એસી ઘટકો છૂટા પાડવાનું કામ કરે. પણ કેમ છૂટા પડે છે? તો એનું કારણ છે આ સૂત્ર યાદ રાખવાનું તમારે. તમને આ સૂત્ર નથી આપ્યા, પણ તમને બીજું થિયરીની લખાણની અંદર છે ને તમારો જો આ જે ફિલ્ટર પરિપથની થિયરી છે એ બહુ પૂછાતી નથી, પણ ખાલી સમજવી જરૂરી છે. અને બીજી વસ્તુ, એ જે ફિલ્ટર પરિપથની જે થિયરી છે એની અંદર જે લખાણ છે એની અંદર એક બીજી વસ્તુ તમારે ઉમેરી છે, આરસી કોન્સ્ટન્ટ. એવું છે આરસી કોન્સ્ટન્ટ. આરસી કોન્સ્ટન્ટ શું કહેવા માંગે છે? એમ તમને થિયરીમાં એવું વર્ણન કર્યું. એ આરસી કોન્સ્ટન્ટ આપણે આ ફિલ્ટરને કંઈ લેવા દેવા નથી. તો આરસી કોન્સ્ટન્ટ તમને એમ કહેવા માંગે છે કે આ કેપેસિટર છે ને, કેપેસિટર જ્યારે વોલ્ટેજ વધે ત્યારે ચાર્જ થાય, અને ઘટે ને તરત ડિસ્ચાર્જ થવા માંડવું જોઈએ, તો જ વોલ્ટેજ તમને અચળ મળે. પણ એ જેવો વોલ્ટેજ વધે છે અને ઘટવા માંડે, કારણ કે આ તો દોલન કરતો જ વોલ્ટેજ છે ને, એટલે વધે છે પછી આ ઘટવા માંડ્યો. ઘટવા માંડે પછી શું થવું જોઈએ? તો ઘટવા માંડે એટલે કેપેસિટર ડિસ્ચાર્જ ચાલુ થઈ જવું જોઈએ. તો જેટલા સમયમાં વોલ્ટેજ વધ્યો છે એટલા સમયની અંદર પછી કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થવાની પ્રક્રિયા, એટલે આટલા સમયમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જવું જોઈએ. આ વોલ્ટેજ વધ્યો છે એટલા સમય, કારણ કે ઘટે ત્યારે તો ડિસ્ચાર્જ કરવાનું હોય આપણે. તો એટલા સમયમાં એ ચાર્જ થઈ જાય એટલા માટેનો જે સમય છે એ સમય આના વ્યસ્ત ઉપર આધાર રાખે, આર અને સીના ગુણાકારના વ્યસ્ત ઉપર આધાર રાખે. એટલે એને કહેવાય આરસી કોન્સ્ટન્ટ. એ તમારે પ્રેક્ટિકલ આવે, પણ 11-12માં એ પ્રેક્ટિકલ નથી આવતો. એ પ્રેક્ટિકલ છે ને તમારે કોલેજની અંદર આવે, એટલે એન્જિનિયરિંગની અંદર આવે કે પછી કોલેજની અંદર બીએસસીમાં તમે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે આવે. આરસી કોન્સ્ટન્ટ, કેપેસિટરનો આરસી ટાઈમ્સ કોન્સ્ટન્ટ એવું કહેવાય એને, બરાબર. જે આ બેના ગુણાકાર ઉપર આધાર રાખે, ગુણાકારના વ્યસ્ત ઉપર આધાર રાખે. કોના? તો અવરોધ અને કેપેસિટર. એની અંદર તમે જે અવરોધનો ઉપયોગ કર્યો એ અવરોધ, અને આ કેપેસિટરનો ઉપયોગ કર્યો કેપેસિટર, એ બેના ગુણાકાર ઉપર નો વ્યસ્ત કરો ને, એટલે જે સમય એ સમય જ આવે ભાઈ. એ સમય છે એ આ સ્થિતિની અંદર હોવો જોઈએ, તો જ તમને આઉટપુટ છે એ કમ્પ્લીટ ડીસી ઘટકવાળું મળે, એસી ઘટક અંદર હોય નહીં. તમારે ફક્ત આ બ્લોક ડાયાગ્રામ અને મેં તો જેમ સૂત્ર બે કીધા એ સૂત્ર યાદ રાખવાના થાય, કારણ કે એટલે તમારું ચેપ્ટર આવેલું નથી એટલે યાદ રાખવાના. અત્યારે એ ચાલશે તો તમને આપમેળે ખબર પડી જશે કે આમાં કેમ એસી ઘટક પસાર થઈ જાય ને આમાં કેમ ડીસી ઘટક પસાર થાય. અને આપણે એસી અને ડીસી ઘટકને છૂટા પાડવાનું કામ કરવાનું હતું, એટલે આપણું જે આઉટપુટ વોલ્ટેજ મળ્યો છે એ ફક્ત ડીસી ઘટકવાળો મળે, એટલે અચળ વોલ્ટેજ મળવા મળે, બરાબર. એટલે આવી રીતના અર્ધ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં મળતો આ અચળ આઉટપુટ ડીસી વોલ્ટેજ છે એમાંથી અચળ વોલ્ટેજ મેળવવા માટે આવા પરિપથનો ઉપયોગ થાય છે. એટલે આ એક જ નહીં, પણ હજી બીજો પરિપથ આવે. આ કેપેસિટર વાળો ફિલ્ટર પરિપથ કહેવાય, ઇન્ડક્ટર વાળો ફિલ્ટર પરિપથ આવે. આની જગ્યાએ ઇન્ડક્ટર આવી જાય, ઇન્ડક્ટર કોઇલ આવી રીતે દર્શાવવામાં આવે. એની સંજ્ઞા હજી તમે જોઈ નથી, કારણ કે હજી તમારે આવ્યું જ નથી. એ તમારે ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણા સિદ્ધાંતની અંદર આવશે. કેપેસિટર તમારે બીજા ચેપ્ટરની અંદર આવી, બરાબર. મુખ્ય છે તમારે થિયરી છે અર્ધ તરંગ, પૂર્ણ તરંગ, રેક્ટિફાયર 3 માર્કમાં પૂછાય. આ ફિલ્ટર પરિપથ છે કે પૂછાતું નથી. હવે એના પછી પીએન જંકશન ડાયોડના જે આપણે બધી વાત કરી, આપણું ચેપ્ટર છે ને 60 થી 65% પીએન જંકશન ડાયોડ. પીએન જંકશન ડાયોડ એટલે પીએન એન પ્રકારના અર્ધવાહકનો સમ. પીએન જંકશન ડાયોડનું ડેપ્લેશન સ્તર આવે ને એની લાક્ષણિકતા આવે ને ફોરવર્ડ ને રિવર્સ બાયસ, એનો ઉપયોગ એટલે અર્ધ તરંગ, પૂર્ણ તરંગ, રેક્ટિફાયર. હવે એના પછી જુદા જુદા 4 થી 5 પ્રકારના પીએન જંકશન ડાયોડ અલગ અલગ પ્રકારના જોવાના. એટલે વળી પાછું પીએન જંકશન ડાયોડ જ જોવાના. એટલે પીએન જંકશન ડાયોડનું ડેપ્લેશન સ્તર ને ફોરવર્ડ બાયસ, લાક્ષણિકતા, રિવર્સ બાયસ ને એવું તો આવવાનું જ છે, બરાબર. એટલે તમારું મોટા ભાગનું ચેપ્ટર તો પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા ઉપર જ છે. એટલે વ્યવસ્થિત, એટલે હું તમને કહેતો હતો આ બધી આઈએમપી થિયરી જ છે. એન અને પી પ્રકારના અર્ધવાહકથી વ્યવસ્થિત થિયરી તૈયાર કરવાની,
કારણ કે એન અને પી પ્રકારના અર્ધવાહક વિશે તમને માહિતી હોય પૂરી તો જ પીએન જંક્શન ડાયોડ હરખા સમજાય. એ વ્યવસ્થિત સમજાઈ ગયું ડેપ્લેશન સ્તરનું કાર્ય તો તરત લાક્ષણિકતા સમજાઈ જાય. એ લાક્ષણિકતા એટલે જ અર્ધતરંગ પૂર્ણતરંગ રેક્ટિફાયર. તો અત્યારે લગીનું બધું ઈ જ ચાલ્યું. હવે આપણે જુદા જુદા પ્રકારના પીએન જંક્શન ડાયોડ છે. એમાંથી પેલો પીએન જંક્શન ડાયોડ છે જેને કહેવામાં આવે છે જેનર ડાયોડ. અલગ અલગ પીએન જંક્શન ડાયોડ છે એટલે એને કહેવાય વિશિષ્ટ ડાયોડ અથવા વિશિષ્ટ પીએન જંક્શન ડાયોડ એવું કહેવાય. એમાં પહેલો જ વિશિષ્ટ પીએન જંક્શન ડાયોડ છે જેનર ડાયોડ. સી ઈ ઝેનર નામના વૈજ્ઞાનિકે આ ડાયોડની રચના કરી એટલે ઝેનર ડાયોડ કીધું. વૈજ્ઞાનિકનું નામ એના ઉપરથી ડાયોડનું નામ આપ્યું છે. એ તો પીએન જંક્શન ડાયોડ જ પણ એનું નામ શું આપ્યું છે ઝેનર ડાયોડ. કારણ કે અલગ અલગ પ્રકારના પીએન જંક્શન ડાયોડ આપણે ઉપયોગ કરીએ વ્યવહારમાં. આપણે દાખલા તરીકે કયા કયા તો એલઈડી. અત્યારે જે આ એલઈડીની અંદર જ હું તમારા ફોટા જોઉં છું બરાબર તમને લાઈવ છે એ તમે જોઈ શકો. તો આ એલઈડી છે એ લાઇટ ઇમિટિંગ ડાયોડ એ પીએન જંક્શન ડાયોડ છે. સોલાર સેલ એ પીએન જંક્શન ડાયોડ છે. એ બે વિશે જોવાનું છે આપણે. જ્યાંથી આગળના ડાયોડ છે એલઈડી, સોલાર સેલ, જેનર ડાયોડ, ફોટો ડાયોડ. આ પીએન જંક્શન ડાયોડના અલગ અલગ પ્રકાર છે. એટલે એ બધા પીએન જંક્શન ડાયોડ ખરા પણ બધાના કાર્ય થોડા થોડા અલગ. બધામાં શું કર્યું છે થોડું થોડું કંઈક ફેરફાર કર્યો છે. અશુદ્ધિના પ્રમાણમાં ફેરફાર કર્યો હોય, અર્ધવાહકના પ્રમાણમાં ફેરફાર કર્યો હોય એટલે અલગ અલગ એનું કાર્ય થોડુંક બદલાઈ જાય. એટલે એનો નિશ્ચિત હેતુ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો એવો જ એક ડાયોડની વાત કરીએ આપણે જેનર ડાયોડ. સી જેનર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ એ બનાવ્યો હતો. તો શું કર્યું તેમાં બનાવટની અંદર તો સામાન્ય પીએન જંક્શન ડાયોડ છે. સામાન્ય પીએન જંક્શન ડાયોડની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારવાનું. સામાન્ય પીએન જંક્શન ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારો. એટલે અશુદ્ધિનું પ્રમાણ વધારવું એટલે એનાથી શું થાય તો આપણે સામાન્ય કહેતા હતા અશુદ્ધિનું પ્રમાણ આપણે સામાન્ય સ્થિતિની અંદર 10⁶ આવું કહેતા હતા પાર્ટ્સ પર મિલિયન. 10⁶ સિલિકોન પરમાણુ હોય ત્યારે એક આર્સેનિક પરમાણુ ઉમેરવાનો, એક એલ્યુમિનિયમ પરમાણુ આટલી અશુદ્ધિનું પ્રમાણ આપણે રાખતા હતા. 10,01,10,01 બરાબર. હવે અશુદ્ધિનું પ્રમાણ વધારવું હોય શું કરવાનું તો અશુદ્ધિનું પ્રમાણ વધારવું હોય તો તમે 10,01 આર્સેનિક પરમાણુ મૂકતા હતા એની જગ્યાએ 1,01 આર્સેનિક પરમાણુ મૂકવાના. તો 1,00,000 એટલે 10⁵ થઈ ગઈ. તો તમારું અશુદ્ધિનું પ્રમાણ 10⁶ છે ને આટલું કરો ને 10⁵ એટલે આ વધાર્યું કહેવાય. 10⁶ એની જગ્યાએ શું કરો 10⁵ કરી નાખો એટલે વધ્યું. અને તમને થાય અશુદ્ધિનું પ્રમાણ મારે ઘટાડવું છે અમુકમાં એવું આવશે ઘટાડો કરો તો અશુદ્ધિનું પ્રમાણ ઘટાડવું હોય તો શું કરવાનું 10⁶ ની જગ્યાએ 10�৭ કરી નાખો. એટલે આ રેશિયો છે તમે બદલો ને એટલે અશુદ્ધિનું પ્રમાણમાં વધારો થાય ઘટાડો થાય. આ વધારો થયો આ ઘટાડો થયો બરાબર. હવે આ રેશિયોની અંદર ફેરફાર કરવામાં આવે એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં એમાં ફેરફાર થઈ જાય. તમે અશુદ્ધિનું પ્રમાણ કેમ આવે તો એન અને પી પ્રકારના અર્ધવાહકમાં એ અશુદ્ધિ ઉમેરીને બનાવ્યા છે. પેન્ટાવેલેન્ટ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી છે બરાબર. હવે જેમ અશુદ્ધિ વધારે એમ એન પ્રકારનો અર્ધવાહક હોય તો મુક્ત ઇલેક્ટ્રોન વધારે મળે. મુક્ત ઇલેક્ટ્રોન વધારે મળે વાહકતા વધારે મળે. એટલે અશુદ્ધિના પ્રમાણમાં ફેરફાર કરવાથી ઓલા ઇલેક્ટ્રોનને હોલની સંખ્યામાં ફેરફાર થઈ જાય. આપણે વાત કરી પીએન જંક્શન ડાયોડની તો પીએન જંક્શન ડાયોડમાં પી અને એન પ્રકારનો અર્ધવાહક જ છે. જેનર ડાયોડ એટલે પીએન જંક્શન ડાયોડ છે. આ પી અને એન છે જ ડેપ્રેશન સ્તર. ડેપ્રેશન સ્તરમાં શું થયું હોય ઇલેક્ટ્રોન આમ આવે આ બાજુ ઋણ આપણે દર્શાવે, આ બાજુ પ્લસ દર્શાવે, ઓલ આ બાજુ ડિફ્યુઝન થયા એટલે બસ આટલું હોય. વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ ડેપ્રેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર આવું હોય. અને એ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે ડિફ્યુઝન પ્રવાહને અટકાવે. એ ઇલેક્ટ્રોનને આમ નહીં આવવા દે. એક સમયે આમાંથી ઇલેક્ટ્રોન જે આમાં જાય ને આમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય બે સરખા થઈ જાય એટલે પ્રવાહ છે એ અટકી જાય, સ્થિર થઈ જાય. પ્રવાહ છે એ પસાર થાય નહીં, સંતૃપ્ત સ્થિતિમાં હોય આવું. પછી તમે ફોરવર્ડ ને રિવર્સ બાયસ કરો એટલે વળી પ્રવાહ છે એ પસાર થાય ને એકવાર પ્રવાહ પસાર થાય નહીં.
બરાબર, આ ડિપ્લેશન સ્તર. હવે આની અંદર તમે શું કરો, અશુદ્ધિનું પ્રમાણ વધારો તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારો, આમાં હોલની સંખ્યા વધારો. હાલો, તો એના કારણે શું થાય કે દાખલા તરીકે આપણે કીધું ને કે ઇલેક્ટ્રોન આમ આવ્યા, ડિફ્યુઝન થયું, હોલ આમ ગયા, એટલે આ સ્તર બન્યું, આ ધન વિદ્યુત ધન થયું, આ ઋણ થયું, આ વિદ્યુત ક્ષેત્ર આવ્યું. પછી એ વિદ્યુત ક્ષેત્ર પછી એ જ પ્રક્રિયાને અટકાવી દીધી. બરાબર, આવી પ્રોસેસ આપણી થઈ. તો સમજી લ્યો કે અશુદ્ધિનું પ્રમાણ વધારે. તો પહેલાં તો સામાન્ય અશુદ્ધિનું પ્રમાણ છે આ 10⁶ વાળું આપણે જે સામાન્ય રાખી. ત્યારે આ પીએન જંક્શન ડાયોડ બનાવ્યો એટલે ઇલેક્ટ્રોન આમ આવ્યા અમુક, અને અમુક ટકા હોલ આમ ગયા છે, એટલે આ પ્લસ બન્યો, આ માઇનસ બન્યો, અને વિદ્યુત ક્ષેત્ર થોડુંક પ્રબળ બન્યું. એટલે પછી આઈથી ડિફ્યુઝન છે અટકી ગયું, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે, ઇલેક્ટ્રોનને આમ નહીં આવવા દે, અટકાવ્યા દે, સ્ટોપ થઈ ગયું. પણ આ વિદ્યુત ક્ષેત્ર એટલું થયું પ્રબળ, એ પહેલાં તો કેટલા ઇલેક્ટ્રોન આમ આવી જ ગયા છે. તો સમજી લો કે 10,000 ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા, 10,000 હોલ આ બાજુ ગયા, એટલે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની ગયું છે અને ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી ગઈ. હવે વધારે ઇલેક્ટ્રોન આવવા જાય તો વિદ્યુત ક્ષેત્ર એના કરતાં વધી જાય, અને એ વિદ્યુત ક્ષેત્ર જ ઇલેક્ટ્રોનને આવવા દે છે નહીં. બરાબર, હાલો હવે આપણે શું કરી, અશુદ્ધિનું પ્રમાણ મેં વધાર્યું. તો અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે એટલે આમાં તો સ્થિતિ નક્કી જ છે કે 10,000 ઇલેક્ટ્રોન આ બાજુ આવે, 10,000 હોલ આ બાજુ જાય, એટલે ડિફ્યુઝન અટકી જાય. બરાબર, હાલો તો પહેલાં શું હોય કે આટલા વિસ્તારમાંથી 10,000 ઇલેક્ટ્રોન આટલા વિસ્તારમાં આવતા હતા, આટલા વિસ્તારના ઇલેક્ટ્રોન છે એ આટલા વિસ્તારમાં આવતા હતા, અને આટલા વિસ્તારના હોલ એ આમ ગયા, અને ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી ગઈ. અને આ જે વિસ્તાર છે એમાં હવે આમાં ઇલેક્ટ્રોન નહીં વધ્યા હોય, આમાં હોલ નહીં વધ્યા, આ ડેપ્લેશન સ્તર, ખાલી વિસ્તાર, એને આપણે ડેપ્લેશન સ્તર નામ આપ્યું. બરાબર, હવે તમે અશુદ્ધિનું પ્રમાણ વધારો, તો અશુદ્ધિનું પ્રમાણ વધારો એટલે શું થાય છે, જે 10,000 ઇલેક્ટ્રોન આટલા વિસ્તારમાં આવતા હતા એ 10,000 ઇલેક્ટ્રોન હવે આટલા વિસ્તારમાં આવી જાય. અશુદ્ધિ તમે વધારી ને, એટલે આટલા વિસ્તારમાં જે સમજી લો કે 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર જો કે ન હોય, જો કે આ માઇક્રોમીટરના ક્રમનું હોય, આખે આખું 0.5 માઇક્રોમીટર હોય આની પહોળાઈ, તો 0.25 માંથી 10,000 ઇલેક્ટ્રોન આ બાજુ 0.25માં આવ્યા. ભાઈ તો અશુદ્ધિનું પ્રમાણ વધારે તો 0.25માં આવે 10,000 ન હોય, હવે 20,000 ઇલેક્ટ્રોન એ હોય, 15,000 એ હોય. અશુદ્ધિનું પ્રમાણ વધાર્યું તો આ ઇલેક્ટ્રોન તો આ બાજુ આવશે, આ સ્તર તો બનાવવાના જ છે. બરાબર, ડિફ્યુઝન તો થવાનું છે. ડિફ્યુઝન થવા જાય એટલે 10,000 તો હવે આટલામાં જ આવે, તો આટલા વિસ્તારના 10,000 ઇલેક્ટ્રોન હવે આટલા વિસ્તારના 10,000 હોલમાં આવે, અને ડેપ્લેશન સ્તર આટલું જ બને. હવે નવું ડેપ્લેશન સ્તર આટલું જ બને, આટલી પહોળાઈનું, કારણ કે આટલા 10,000 ઇલેક્ટ્રોન આમ આવે એટલે વિદ્યુત ક્ષેત્ર ઓલું બની જાય, એ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને પછી આવવા દેશે નહીં. બરાબર, તો આટલું ડેપ્લેશન સ્તર બન્યું. તો શું થયું, તમે અશુદ્ધિનું પ્રમાણ વધાર્યું એટલે ડેપ્લેશન સ્તર આટલું હતું ને આટલું થઈ ગયું, તો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય. આ અશુદ્ધિનું પ્રમાણ વધારવાથી આ ફેરફાર થાય. અશુદ્ધિનું પ્રમાણ વધારતા ડેપ્લેશન સ્તરની પહોળાઈ, જેને આપણે કહીએ ડી, ઘટશે. હવે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે તો ડેપ્લેશન સ્તરમાં જે વિદ્યુત ક્ષેત્ર છે ને તીવ્રતામાં હાથે વધારો થાય. કેમ વધારો થાય, તો જે 10,000 ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા છે, ઓલા આ બાજુ ગયા, એને કારણે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ઉત્પન્ન થાય. આપણે કહીએ સિલિકોન માટે 0.7 ને જર્મેનિયમ માટે 0.2 એવો વોલ્ટેજ ઉત્પન્ન થાય. આમ ડેપ્લેશન બેરિયર નથી કહેતા, અહીંયાથી આમ ઘટતું જાય ને આમ આવે, ડેપ્લેશન બેરિયર આવું દેખાડતા હતા. બરાબર, તો એ વોલ્ટેજ તો એટલો જ થાય, એટલું ડેપ્લેશન બેરિયર એટલો 0.3 વોલ્ટ થાય, 7 વોલ્ટ થાય, એટલે સિલિકોનમાં ડિફ્યુઝન અટકી જાય. પણ એ ડિફ્યુઝન અટકી જાય, પણ પહેલાં જે ડિફ્યુઝન થયું હોય અને પછી જે ડિફ્યુઝન થયું હોય, અશુદ્ધિ ઉમેર્યા પહેલાં અને પછી, એમાં આ સ્થિતિમાં ફેરફાર થાય. ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર ED બરાબર V0/T. V0 એટલે આ ઇલેક્ટ્રોન ડિફ્યુઝન થયું, ડેપ્લેશન સ્તરનું જે ડેપ્લેશન બેરિયર મળ્યું ને આવું મળતું હતું. આપણને આ દર્શાવવું જો આવું મળતું હતું, આવું ડેપ્લેશન બેરિયર દોરતા હતા આપણે. આ બે વચ્ચે આમ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત હોય. એ તફાવત છે સિલિકોન હોય તો 0.7 લગીનો હોય, જર્મેનિયમ હોય 0.2 લગીનો હોય. એ નક્કી જોઈએ એટલો લખી વોલ્ટેજ મળે, કારણ કે એટલા વોલ્ટેજ ડિફ્યુઝન આપમેળે અટકી જાય. બરાબર, હવે આ 0.7 છે, ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થઈ, આ ઓછી થઈ. આ તો 0.7 એટલું જ છે, પહેલાં હતું અને પછી.
પણ આ પહોળાઈ ગઈ હતી તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે, એટલે ડેપ્રેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધશે આવું કરવાથી. હવે તમે આ જે પીએન જંકશન ડાયોડ છે, જેનર ડાયોડ જે સામાન્ય પીએન જંકશન ડાયોડ છે, પણ સામાન્ય પીએન જંકશન ડાયોડ કરતાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે? વધારે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધવાને કારણે તમે જ્યારે આને રિવર્સ બાયસમાં વોલ્ટેજ આપો, રિવર્સ બાયસમાં કેવો વોલ્ટેજ આપવાનો છે? તો લાગેલું વિદ્યુત ક્ષેત્ર અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર બે એક દિશામાં. આ વિદ્યુત ક્ષેત્ર હોય એવું જ વિદ્યુત ક્ષેત્ર છે એ તમે બહારથી આપો એટલે ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં ઝડપથી વધારો થાય છે. તો સામાન્ય રિવર્સ બાયસ વોલ્ટેજ હોય 5 વોલ્ટેજ હોય, દાખલા તરીકે રિવર્સ બાયસ વોલ્ટેજ લાગુ પાડેલ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ સમજી લો 5 વોલ્ટ છે, તો એમાં 5 વોલ્ટેજ માટે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘણી બધી વધશે. કેટલી થાય છે? તો તમે આ કહી ડેપ્રેશન સ્તરની પહોળાઈ માઇક્રોમીટરમાં છે, એટલે સમજી લો આમ કહી 10⁻6 અથવા 1 માઇક્રોમીટર, માઇક્રોમીટરના રેન્જની આપણે કહીએ તો ડેપ્રેશન સ્તરની પહોળાઈ આટલી, આના કરતાં ઓછી માઇક્રોમીટરના 10મા ભાગની, બરાબર. અને આટલો વોલ્ટેજ તમે આપ્યો રિવર્સ બાયસ વોલ્ટેજ, તો આટલા રિવર્સ બાયસ વોલ્ટેજ માટે વિદ્યુત ક્ષેત્ર જે ડેપ્રેશન સ્તરમાં છે ને આવું થઈ જાય V/D. V એટલે 5, એટલે આ 5માં છે ને આ 0.7 તો આવી જ ગયા હોય અને આ 4.3 હોય, એટલે 5 અને આ ડેપ્રેશન સ્તરની પહોળાઈ 10⁻6, તો 5 × 10⁻6 થઈ જાય વોલ્ટ પર મીટર. આટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર અહીંયા થાય. સામાન્ય વોલ્ટેજ માટે આટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર થઈ જાય. એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે એ સહસંયોજક બંધમાં ભંગાણ કરશે. એટલે સહસંયોજક બંધમાં જે ઇલેક્ટ્રોન જોડાયેલા હોય ને એ ઇલેક્ટ્રોનને આ વિદ્યુત ક્ષેત્ર બહાર કાઢે. આપણે જોઈ ગયા હતા ફોટો ઇલેક્ટ્રિક અસર. ઇલેક્ટ્રોનને કોઈ પણ પદાર્થમાંથી બહાર કાઢવા માટે 3 સ્થિતિ હતી. ગરમ કરવાથી ખૂબ જ 2500-3000 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરો તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. પ્રકાશ આપાત કરો તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. અને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આપાત કરો, લાગુ પાડો તો ઇલેક્ટ્રોન બહાર આવે. તો જો આ વિદ્યુત ક્ષેત્ર છે એ 10⁻6 તો સામાન્ય ગણતરી કરી રહી, ડેપ્રેશન સ્તરની પહોળાઈ તો હજી આના કરતાં 10મા ભાગની 10⁻7, તો 10⁻7ની રેન્જ થઈ ગઈ. આ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને શું કરે? સહસંયોજક બંધમાંથી બહાર કાઢશે. એટલે આ જે નજીકના વિસ્તારમાં જે સહસંયોજક બંધ હોય ને એમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે. મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનને હોલ ઉત્પન્ન થાય, કારણ કે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે હોલ એ ખાલી જગ્યાએ ઉત્પન્ન થવાની છે. અને એ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન આ જ વિદ્યુત ક્ષેત્રને કારણે આ વિભાગમાં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો ને ઇલેક્ટ્રોન આમ જાય, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર શું કરશે? ઇલેક્ટ્રોનને આ P માંથી N માં જવા દે, Nના ઇલેક્ટ્રોનને આમ આવવા દેતું નથી. તો આ વિસ્તારમાં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એ આમ જાય છે, અને આ વિસ્તારમાં જે ખાલી જગ્યા ઉત્પન્ન થઈ આમ આવે. આ ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રની ખાલી જગ્યા છે એ પરિપથમાં ગતિ કરે, એના કારણે પ્રવાહમાં વધારો થાય. એ પ્રવાહનો વધારો એટલે બ્રેકડાઉન સ્થિતિએ પ્રવાહનો વધારો. આપણે પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતા જોઈ ગયા, તો આની રિવર્સ બાયસ લાક્ષણિકતામાં જ આનો ઉપયોગ કરવાનો છે. તો આને આપણે આ જે પીએન જંકશન ડાયોડ છે ને રિવર્સ બાયસ આમ જોડાણ કર્યું હોય, એટલે હું આમ દર્શાવું ખાલી અહીંયા રિવર્સ બાયસ જોડાણ, એટલે પી છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે ડેપ્લેશન બેરિયરની કંઈ જરૂર નથી. હાલ કાઢ નાખીએ. પી છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે માઇનસ પ્લસ આવું જોડાણ કર્યું હોય, પ્લસથી માઇનસ તરફ આમ પ્રવાહ પસાર થાય. રિવર્સ બાયસ પ્રવાહ, રિવર્સ બાયસ પ્રવાહ કેવો છે? માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. પણ એ રિવર્સ બાયસ પ્રવાહ અચળ પસાર થતો હોય, પણ આવું વિદ્યુત ક્ષેત્ર થાય ને એને કારણે રિવર્સ બાયસ પ્રવાહ વધારો થાય. ઇલેક્ટ્રોન આમ ગતિ કરે એટલે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ. તો રિવર્સ બાયસ લાક્ષણિકતા તમને આવી જોવા મળતી હતી. ખાસ કરીને પીએન જંકશન ડાયોડ જે આ જેનર ડાયોડ છે એનો રિવર્સ બાયસ લાક્ષણિકતામાં જ ઉપયોગ કરવાનો. તો રિવર્સ બાયસ લાક્ષણિકતા આવી હતી. આ ફોરવર્ડ બાયસ આ બાજુ હતી અને આ બાજુ શું હતી? રિવર્સ બાયસ. રિવર્સ બાયસ વોલ્ટેજ, આ રિવર્સ બાયસ પ્રવાહ જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય, આ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ જે વોલ્ટમાં હોય, અને આ ફોરવર્ડ બાયસ પ્રવાહ જે કેમાં હશે? મિલી એમ્પિયર. તો આવો મળે.
આ સ્થિતિએ સહસંયોજક બંધમાં ભંગાર થાય અને પ્રવાહમાં એકાએક વધારો થાય. હવે શું થાય કે આ દાખલા તરીકે 5 વોલ્ટેજ ત્યારે જો પ્રવાહ આટલો હતો તો આ જ 5 વોલ્ટેજ પ્રવાહ આટલો છે, આ જ 5 વોલ્ટેજ પ્રવાહ આટલો છે. હવે તમે ડાયોડનું વોલ્ટેજ બદલતા નથી, વોલ્ટેજ તો અચળ જ રાખો તો એ પ્રવાહ છે આ 2 મિલી માઇક્રો એમ્પિયર પસાર થયો, 10 થયો, આ 25 થયો, આ 50 માઇક્રો એમ્પિયર પ્રવાહ તો અલગ અલગ મળ્યો. એક જ વોલ્ટેજ માટે પ્રવાહ જુદો જુદો મળશે. ક્યારે બ્રેકડાઉન પાસે, બ્રેકડાઉન એટલે સહસંયોજક બંધમાં ભંગાર થયું વિદ્યુત ક્ષેત્ર. તમે રિવર્સ બાયસ વોલ્ટેજ વધારતા જાઓ પ્રવાહ પહેલાં તો અચળ જ મળતો હોય, આ રહ્યો અચળ પ્રવાહ મળતો હોય આવો, જેને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાય. પણ પછી એક વોલ્ટેજ માટે પ્રવાહમાં શું થાય, ઝડપી વધારો થવા માંડે. એ વોલ્ટેજ માટે કેમ વધારો થાય, ત્યારે વિદ્યુત ક્ષેત્ર આવું બધું થઈ જાય એટલે પ્રવાહમાં એકદમ ઝડપી વધારો થાય. એ ઝડપી વધારો થાય એને કહેવાય બ્રેકડાઉન. સહસંયોજક બંધમાં ભંગાર થયો એ વોલ્ટેજ એટલે બ્રેકડાઉન વોલ્ટેજ આપણે એને આવું કહેતા હતા. એ બ્રેકડાઉન વોલ્ટેજ એ પ્રવાહમાં વધારો થાય પણ વોલ્ટેજ એટલો છે તો પ્રવાહ જુદો જુદો મળે. આ લાક્ષણિકતાનો ઉપયોગ ઝેનર ડાયોડનો આ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે થાય કે અચળ વોલ્ટેજ માટે પ્રવાહ જુદો જુદો મળે. અચળ વોલ્ટેજ માટે પ્રવાહ જુદો જુદો મળશે, જેનો ઉપયોગ આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે એટલે વોલ્ટેજ રેગ્યુલેટર એટલે અચળ વોલ્ટેજ, રેગ્યુલેટેડ વોલ્ટેજ, અચળ વોલ્ટેજ મેળવવા માટે પીએન જંકશન ડાયોડ, ઝેનર ડાયોડનો ઉપયોગ થાય. બરાબર. એ ઝેનર ડાયોડનો ઉપયોગ કઈ રીતના અચળ વોલ્ટેજ મેળવવા માટે કેમ થાય છે કે તમે જુઓ હો કે આમાં જો પ્રવાહ વધે છે પણ વોલ્ટેજમાં ફેરફાર થાય છે ના, વોલ્ટેજમાં તો કંઈ ફેરફાર કરતા જ નથી. તો નજીવો ફેરફાર કરો તો પ્રવાહમાં વધારો થાય. એટલે પ્રવાહનો વધારો ઘટાડો છે એ ઝેનર ડાયોડ શું કરી નાખશે, શોષણ કરી નાખશે, વોલ્ટેજમાં ફેરફાર થવા દેશે નહીં, વોલ્ટેજ તમને અચળ આપશે. એટલે આઉટપુટ પરિપથની અંદર કોઈ પણ જે પરિપથ છે જેને અચળ વોલ્ટેજ આપવાનો છે એ અચળ વોલ્ટેજ આપવા માટે આ જે તમે અશુદ્ધિ ઉમેરેલો નવો ડાયોડ બનાવ્યો એ ઝેનર ડાયોડનો ઉપયોગ થાય. તો ઝેનર ડાયોડની મેં આ લાક્ષણિકતા દર્શાવી, આ એનો પરિપથ દર્શાવ્યો, પણ આ પરિપથ છે એ તમે પીએન જંકશન ડાયોડવાળો, હું ઝેનર ડાયોડની નિશાનીવાળો, એની સંજ્ઞાવાળો પરિપથ છે એ દર્શાવું. હવે જો આ બાજુ પરિપથ હવે દર્શાવી તો સામાન્ય પીએન જંકશન ડાયોડ છે જેને આપણે આમ દર્શાવીએ પી પ્રકાર, અર્ધવાહક એન પ્રકાર. સામાન્ય પીએન જંકશન ડાયોડમાં અશુદ્ધિ વધારે ઉમેરો એટલે ઝેનર ડાયોડ બને. એટલે એની સંજ્ઞા છે ને આ એન વિભાગનો કેથોડ છે એના ઉપર આમ દર્શાવવાની અને આમ પાખ્યું છે ને ઝેડ જેવું બનાવવાનું. એટલે પીએન જંકશન ડાયોડમાંથી આ બની ગયો ઝેનર ડાયોડ, આ ઝેનર ડાયોડની સંજ્ઞા. એન વિભાગનો જે આ રેખાખંડ દર્શાવે એના ઉપર શું કરવાનું, ઝેડના બે પાખિયા દર્શાવે, ઝેડ જેવી નિશાની દર્શાવે. હવે આપણે રિવર્સ બાયસનો આવી રીતના ઉપયોગ કરી એ પરિપથ આવો થઈ જાય કે ઝેનર ડાયોડ છે એનો તમારે રિવર્સ બાયસમાં ઉપયોગ કરવો હોય તો રિવર્સ બાયસમાં તમારે આ જોડાણ કરવું પડશે. આ પી પ્રકારનો અર્ધવાહક પી છેડાના બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન છેડાના બેટરીના ધન ધ્રુવ સાથે. આ રિવર્સ બાયસ પરિપથ, રિવર્સ બાયસમાં વોલ્ટેજ વધારતા જાઓ, પ્રવાહ આવો મળશે અને બ્રેકડાઉન વોલ્ટેજ પાસે વોલ્ટેજ અચળ મળશે, પ્રવાહમાં કોઈ ફેરફાર થશે, પ્રવાહમાં વધારો થશે પણ વોલ્ટેજમાં કંઈ ફેરફાર થશે નહીં. બરાબર. એટલે ઝેનર ડાયોડ અચળ વોલ્ટેજ મેળવવા માટે એનો ઉપયોગ કરી શકાય, આ ગુણધર્મનો ઉપયોગ. એટલે ઝેનર ડાયોડનો ઉપયોગ તમે બ્રેકડાઉન વોલ્ટેજ પાસે કરો. જો આપણે મેં તમને કીધું ને હવે 4-5 પ્રકારના ડાયોડ આપણે જોવાના, એ 4-5 પ્રકારના ડાયોડ છે ને એમાંથી અમુક ડાયોડ ફોરવર્ડ બાયસમાં ઉપયોગ થાય છે, અમુક ડાયોડ રિવર્સ બાયસમાં ઉપયોગ થાય છે. આ જ રહ્યો આ ઝેનર ડાયોડનો આપણે ઉપયોગ ક્યાં કર્યો, રિવર્સ બાયસમાં. પણ રિવર્સ બાયસમાં ક્યાં, તો રિવર્સ બાયસમાં અહીંયા નહીં, પ્રવાહ અચળ મળે ત્યારે નહીં, આ જ્યારે બ્રેકડાઉન થાય છે ત્યારે. અમુકનો પછી આ પ્રવાહ અચળ મળશે ત્યારે ઉપયોગ થાય છે. બરાબર. તો ઝેનર ડાયોડનો આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરી શકીએ. હવે એનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કઈ રીતના થાય, હાલ તો એના વિશે વાત કરીએ. તો ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ. ઝેનર ડાયોડની વોલ્ટેજ રેગ્યુલેટેડ પરિપથ એવું કહેવામાં આવે. એનો પરિપથ હું દર્શાવું.
જેને ડાયોડના બે છેડા વચ્ચે જે બ્રેકડાઉન વોલ્ટેજ હોય એ બ્રેકડાઉન વોલ્ટેજને VZ એવી રીતના દર્શાવવામાં આવે. એ એક જાતનો બ્રેકડાઉન વોલ્ટેજ જ છે. હાલ વોલ્ટેજ રેગ્યુલેટેડ પરિપથ આપણે જેનો ડાયોડને જે વોલ્ટેજ આપી છે આ ઇનપુટ વોલ્ટેજ એ કેવો છે વધઘટ થાય એવો એટલે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ કહેવાય આને. આ ઇનપુટ વોલ્ટેજ કેવો છે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ. એટલે બદલાતો વોલ્ટેજ ટૂંકમાં. એમાંથી આપણે અચળ વોલ્ટેજ જોઈએ છે. એ અચળ વોલ્ટેજ છે જેને મેળવવા માટે આપણે આ પરિપથ જેના ડાયોડનો ઉપયોગ કર્યો. એ કેટલો અચળ વોલ્ટેજ આવે જેટલો એનો બ્રેકડાઉન વોલ્ટેજ હોય. બ્રેકડાઉન વોલ્ટેજ 4 હોય તો 4 અચળ મળે, 3 હોય તો 3 મળે, 5 હોય તો 5. જેટલો બ્રેકડાઉન વોલ્ટેજ હોય એ સુધીનું પ્રમાણ તમે રાખો ને એ પ્રમાણે તમારો આધાર રાખે. આ સુધીનું પ્રમાણ વધારો તો 5ની જગ્યાએ 4 બ્રેકડાઉન થાય, ઓછું કરો તો 5 વોલ્ટે બ્રેકડાઉન થાય. આ સુધીના પ્રમાણ ઉપર આ બ્રેકડાઉન વોલ્ટેજ આધાર રાખે. બરાબર. તો જેના ડાયોડનો આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગનો પરિપથ આ બદલાતો વોલ્ટેજ છે. આ એક શ્રેણી અવરોધ છે જે પ્રવાહ અને વોલ્ટેજના નિયમન માટે આપણે જોયું. આ જેનર ડાયોડ છે. બરાબર. જેનર ડાયોડનો આપણે રિવર્સ બાયસમાં ઉપયોગ કરીએ છીએ એટલા માટે એમાં પ્રવાહ તીરની વિરુદ્ધ દિશામાં, જો આમાં પ્રવાહ જોવો જોઈએ, જો આમ પ્રવાહ પસાર થાય રિવર્સ બાયસ પ્લસથી માઇનસથી, તીરની વિરુદ્ધ દિશામાં જ પ્રવાહ પસાર થાય કારણ કે રિવર્સ બાયસમાં છે. તો આનો રિવર્સ બાયસમાં આ પ્લસ સાથે આ માઇનસ હોય, આ બેટરીનો ધન ધ્રુવ હોય, આ ઋણ ધ્રુવ હોય. પ્રવાહ પસાર થાય પ્લસથી માઇનસ તરફ. આ પ્રવાહ છે અહીંયાથી પાછો વેચાય છે, જંકશન બને. થોડો પ્રવાહ આમ જાય, બાકીનો પ્રવાહ આમ જાય. આ પ્રવાહ ઝેનર ડાયોડમાંથી પસાર થાય તો એને આપણે કહી દઈએ IZ. આ પ્રવાહ છે આમાં અવરોધમાંથી પસાર થાય છે, લોડ અવરોધ, એને કહી દઈએ IL. આપણે આ લોડ અવરોધ એટલે ઉપકરણ, એના બે છેડા વચ્ચે જે મળે છે વોલ્ટેજ, એ વોલ્ટેજ કેટલો મળે તો પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો. આ વોલ્ટેજ અચળ મળવો જોઈએ, એ વોલ્ટેજ આપણે અચળ જોઈએ. બરાબર. હવે જે આ પરિપથ આપ્યો છે એ પરિપથમાં આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ તો જો તમે ઇનપુટ વોલ્ટેજ આપો ને થોડોક અહીંયા વપરાય, બાકીનો અહીંયા બે વચ્ચે મળે. આ બે તો સમાંતરમાં છે. આના બે છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ હોય એટલો જ આના બે છેડા વચ્ચે. આપણે જેનર ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એને આપણે કઈ VZ, કારણ કે આપણે VZ એટલે બ્રેકડાઉન વોલ્ટેજ. બ્રેકડાઉન વોલ્ટેજ પાછળ એનો ઉપયોગ કરીએ છીએ. જો હું કિર્ચોફનો નિયમ વાપરું તો લાગુ પાડેલ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ Vin, એમાંથી અવરોધ પાસે વપરાતો વોલ્ટેજ તો I × RS, પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો થાય. બાકીનો જેનર ડાયોડના બે છેડા વચ્ચે મળતો વોલ્ટેજ VZ. અને બીજા સ્વરૂપે લખું તો આમ થાય I × RS. બીજા સમીકરણ તમારે નોંધવાનું, કારણ કે એ સમીકરણ તમે ચોપડીમાં નથી આવતો, પણ એ સમીકરણ ઉપર તમને ખબર પડે કેમ પ્રવાહ અચળ રહે ને વોલ્ટેજ અચળ રહે, કેમ પ્રવાહ બદલાય વોલ્ટેજ બદલાતો નથી. બરાબર. હાલો, હવે જેનર ડાયોડના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે RLના બે છેડા વચ્ચે વોલ્ટેજ. RLના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ. પ્રવાહ કેટલો IL, અવરોધ RL. RLના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે VZ જેટલો એટલે IL ગુણ્યા RL જેટલો રાખવાનો, એમાં ફેરફાર કરવાનો નથી. એટલા માટે આપણે જેનર ડાયોડનો ઉપયોગ કર્યો. બરાબર. હાલો, હવે શું કરશું, ઇનપુટ વોલ્ટેજ વધે. આ ઇનપુટ વોલ્ટેજ વધે જોઈજો. તો ઇનપુટ વોલ્ટેજ વધે તો આ પ્રવાહ વધવાનો છે. પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ એ થોડોક આમાંથી પસાર થયો, બાકીનો આમાં જ પસાર થયો, તો આ કુલ પ્રવાહ વધશે. કુલ પ્રવાહ વધ્યો તો RSના બે છેડા વચ્ચે વોલ્ટેજ વધ્યો. જો આમાંથી પસાર થતો પ્રવાહ વધ્યો એટલે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ વધ્યો. હાલો, તો આ વોલ્ટેજ જેટલો વધ્યો એ વોલ્ટેજ અહીંયા વપરાયો. પણ તમે કીધું કે જેનર ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે બદલવાનો નથી, તો જેનર ડાયોડના બે છેડા વચ્ચે વોલ્ટેજ નહીં બદલાય. બરાબર છે. પણ તમે હવે આ જંકશન પાસે કિર્ચોફના પ્રથમ નિયમનો ઉપયોગ કરો ને તો આમ થાય. જો આ પેલા વધારો ન જોવો જોઈએ કિર્ચોફનો. આ બીજો નિયમ મેં લખ્યો અત્યારે વોલ્ટેજ માટે. હવે પ્રથમ નિયમ લખું તો આવું થાય, કુલ પ્રવાહ I બરાબર જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ IZ વત્તા લોડ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ IL. હવે જ્યારે ઇનપુટ વોલ્ટેજ વધશે એટલે કુલ પ્રવાહ વધશે. જો આ પ્રવાહ વધ્યો તો આ પ્રવાહ વધશે એટલે આ બેમાંથી એક તો વધે. તો જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ વધે. જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ વધ્યો, આ વધ્યો. જો પ્રવાહ વધ્યો પણ વોલ્ટેજ તો વધ્યો નથી. તો જેનર ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ નહીં બદલાય, આ નહીં બદલાય, આ અચળ રહેશે. વોલ્ટેજ અચળ રહે છતાંય પ્રવાહમાં શું થાય, વધારો થાય.
એટલે પ્રવાહનો જે વધારો છે એ પ્રવાહનો વધારો બધો જેનર ડાયોડમાં પસાર થઈ જશે તો આ રેલમાંથી પસાર થતો પ્રવાહ નહીં બદલાય, આ અચળ જ રહેશે. કેમ? કારણ કે જો આ પ્રવાહ જેટલો વધ્યો એટલો આ વધી ગયો, જેટલો પ્રવાહ વધ્યો જેનર ડાયોડમાંથી પસાર થઈ ગયો તો આરએલમાંથી પસાર થતો પ્રવાહ તો વધ્યો નથી ઘટ્યો નથી, એટલો જ રહ્યો છે. તો આરએલમાંથી પસાર થતો પ્રવાહ એટલો રહ્યો તો આ અચળ રહે. કારણ કે આરએલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ આ જેનર ડાયોડનો વોલ્ટેજ, બ્રેકડાઉન વોલ્ટેજ, આ બે અચળ જ રહે. જુઓ આ બે પદ, આ વધશે એટલે આ પદ વધ્યું, પણ આ પદ ને આ પદ બદલાય છે નહીં. તો આ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ અચળ રહ્યો, એમાંથી પસાર થતો પ્રવાહ અચળ રહ્યો. હવે આપણે એમ થાય વોલ્ટેજ ઘટે ત્યારે, દાખલા તરીકે વોલ્ટેજ ઘટે છે, હાલો ઘટાડો કરો, આમાં તીર નીચે લઈ લ્યો, હાલો વોલ્ટેજમાં ઘટાડો થયો તો આ પ્રવાહમાં ઘટાડો થાય છે, આ પ્રવાહમાં ઘટાડો થયો તો જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ઘટે, આ ઘટે, પણ આમાંથી પસાર થતો પ્રવાહ આ છે એમાં ફેરફાર થાય છે નહીં. કેમ? કારણ કે તમે જોવો હો, જો જેનર ડાયોડમાંથી આટલો પ્રવાહ પસાર થયો ને આટલો થયો, પ્રવાહ ઘટી કે પ્રવાહ વધી કે આ રેન્જમાં, પણ વોલ્ટેજમાં કંઈ ફેરફાર નથી થતો. તો આ પ્રવાહ જેટલો ઘટાડો થયો ને એ બધો પ્રવાહ આમાંથી ઓછો પ્રવાહ પસાર થાય છે, પણ આમાંથી તો એટલો જ પ્રવાહ પસાર થાય છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ છે એ અચળ છે, તો આ પદ તો અચળ રહેશે, આ પ્રવાહ અચળ રહેશે, અને જેનર ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ કેવો રહેશે? અચળ રહેશે. તો જેનર ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VZ અચળ, પણ જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ વધે અને ઘટે, પ્રવાહ વધે ઘટે, જો લાક્ષણિકતા ઉપર જાઓ, પણ વોલ્ટેજ કેવો રહે? અચળ. પ્રવાહના વધારા ઘટા સાથે વોલ્ટેજ બદલાતો નથી. એટલે અચળ વોલ્ટેજ મેળવવા માટે, એટલે રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવવા માટે આપણે જેનર ડાયોડનો ઉપયોગ કરી. તો આ રેગ્યુલેટર વોલ્ટેજ મેળવવા માટે જેનર ડાયોડનો પરિપથ છે, જે તમે શું આપશે? અચળ જ વોલ્ટેજ આપશે. પ્રવાહનો વધારો ઘટાડો બધા અહીંયા સમય જાય છે, અને વોલ્ટેજનો વધારો ઘટાડો છે ને અહીંયા વપરાઈ જાય, એટલે એને નિયામક વોલ્ટેજ કહેવાય. વોલ્ટેજનો વધારો ઘટાડો અહીંયા વપરાઈ જાય. કારણ કે જો આ પ્રવાહ વધે એટલે આ વોલ્ટેજ વધી જાય, જો આ વધ્યો, પ્રવાહ ઘટ્યો તો વોલ્ટેજ અહીંયા શું થઈ જશે? ઘટી જશે. વોલ્ટેજનો વધારો ઘટાડો અવરોધ પાસે વપરાય અને પ્રવાહનો વધારો ઘટાડો ડાયોડ પાસે વપરાય. એટલે ડાયોડ છે આ કામ કરે છે, વોલ્ટેજ અચળ રાખીને પ્રવાહમાં શું થાય? વધારો ઘટાડો થાય. એટલે આવી રીતના જેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ થાય. બે માર્કમાં બે અલગ અલગ પૂછાય. જેનર ડાયોડ વિશે સમજાવો તો જેનર ડાયોડ એટલે શું છે, કેમ જેનર ડાયોડ કીધો છે એના વિશે આવે, અશુદ્ધિ વધારી આવું થયું, બરાબર. હવે જેનર ડાયોડનું વોલ્ટેજ અચળ રાખવા માટે શું કર્યું? તો વોલ્ટેજ કેમ અચળ રાખે? તો આ પરિપથ છે, એ પરિપથ ઉપરથી તમારે આ સમીકરણ લખવા નથી, કારણ કે તમારે ટેક્સ્ટમાં નથી આપ્યું, પણ તમારે જે આનું થિયરી નોટ છે ને, દાખલા PDF છે તમને મોકલી લીધું, એમાં પેન્સિલથી નીચે લખી નાખવાનો સમીકરણ, તમને તરત જ ખબર પડી જશે. તમારે લખાણ પર તમારી રીતના જ કરવાનું થશે, તરત ખબર પડી જાય. ઘટ્યું તો આ ઘટ્યું, આ ન બદલાનું, આ વધ્યું તો આ વધ્યું, આ બદલાનું નહીં. એટલે જેનર ડાયોડનો વોલ્ટેજ અચળ રહ્યો, અને આરએલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને એમાંથી પસાર થતો પ્રવાહ અચળ રહ્યો. બે સમીકરણ છે લખી નાખવાના, કિર્ચોફનો પહેલો નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ. એટલે તમને રેગ્યુલેટર પરિપથ છે ને તરત જ સમજાય છે. જે કંઈ સમીકરણ તમને આપ્યા નથી, તમને વર્ણન કર્યું છે એવું, પણ તમને આ સમીકરણ છે આપ્યા નથી, તમારે સમીકરણ પેન્સિલથી લખી. ચાલો એના પછી બીજા ડાયોડ છે. હવે ફોટો ડાયોડ, સોલર LED મેં તમને કીધું ને, બીજા હજી એક જ ડાયોડ આપણે જોયો, જેનર ડાયોડ, અને એનો ઉપયોગ જોયો આપણે. હવે બીજા ડાયોડ છે એ હવે આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું, બરાબર. અને બીજી વસ્તુ કે તમારા ઓલા જે મટીરિયલ છે લીધો એની અંદર ઓલું જે ફિલ્ટર પરિપથ છે એ દર્શાવ્યો નથી, ફિલ્ટર પરિપથ એક બાકી રહી ગયો એમાં. અને અમુક આકૃતિની અંદર અમુકમાં એવું હોય છે, ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા હોય ને એની આકૃતિ છે ને રિવર્સ બાયસને મેં ભેગી હોય, નંબર આપ્યો હોય 1 2 3 4, એટલે એ આકૃતિમાં થોડું આડી અવરી છે. કારણ કે અમુકમાં એવું થયું ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા હોય પછી જગ્યા ન વહેતી હોય, એટલે આકૃતિ મૂકવાની જગ્યા ન હોય, એટલે પછી એ રિવર્સ બાયસની પૂરું થતી હોય અહીંયા મૂકી દીધી હોય, પણ નંબર લખ્યા હોય કે આ નંબરની આકૃતિ આવી રીતના, એટલે એ વાંચવામાં તમારે ત્યાં ધ્યાન રાખવાનું. પેન્સિલથી પછી કરી નાખીને કે આ ફોરવર્ડ બાયસની છે, આ રિવર્સ બાયસ માટેની, બરાબર. એટલે તમારે થોડુંક અમુક સુધારા વધારા કરવા પડે એવું હોય, એ સુધારા વધારા થોડાક કરી લેવાના. એટલે તમને એકવાર સુધારા વધારા કર્યા પછી તમે ઘડીએ પછી વાંચો ને ત્યારે બીજી વાર જોવાનું થાય, બરાબર. ચાલો હવે કાલે